સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. પૂજ્ય મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદે જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન એ પૂજ્ય મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું. મહાત્મા ગાંધીએ દેશની આઝાદીની સાથે સ્વચ્છતા અભિયાન પર ભાર મૂક્યો હતો. તેમના સૂત્ર સ્વચ્છતા ત્યાં પ્રભુતાને સાર્થક કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેલ્લા 10 વર્ષથી કરી રહ્યા છે. સાંસદે સફાઈ કામદારોને વંદન કરતા જણાવ્યું હતું કે સમગ્ર માનવ જીવનને સાચવવાનું કામ સફાઈ કામદારો કરે છે. જળ, પવન અને પૃથ્વી માતાને સ્વચ્છ રાખવાનું કામ આપણે સૌએ કરવાનું છે. સ્વચ્છતા રાખવી એ આપણી સૌની નૈતિક ફરજ છે. પાલનપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્વચ્છતા હી સેવા લગત શોર્ટ ફિલ્મનું નિર્દેશન, એવોર્ડ વિતરણ કાર્યક્રમ, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત કરેલ શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ, CTU ટ્રાન્સફોર્મર એવોર્ડ, સ્વચ્છતા અંગે શપથ સહિત નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાનના કાર્યક્રમનું વર્ચ્યુઅલ જોડાણ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શહેરની જેમ ગામડાઓમાં પણ ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઈ-રિક્ષાનું સાંસદ અને ધારાસભ્ય પાલનપુર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક RI શેખ, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે પાલનપુર ખાતે સ્વચ્છતા અભિયાન આપણા દેશને જે આઝાદ કર્યો છે, આપણા પૂજ્ય મહાત્મા ગાંધી દેશને આઝાદ કર્યો. એની સાથે સાથે એમનું એક સ્વપ્ન હતું કે મારા દેશની અંદરથી ગંદકી દૂર થાય અને એ માટે એમણે એક સ્વચ્છતાનું એક અભિયાન કર્યું. એ અભિયાનને 2014ની સાલથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એવું પાડ્યું છે અને એનો ઘણો મોટો લાભ થયો છે. દીકરીઓને, બહેનોને અને સ્વચ્છતા અભિયાન નિમિત્તે આ ટોયલેટની સગવડતાઓ આપી અને એમની સાથે આત્મનિર્ભર રીતે એ પોતાની રીતે એક આગળ વધે એવું એક અભિયાન એમણે કર્યું છે. દીકરીઓની રક્ષા થાય, માતાઓની રક્ષા થાય અને દરેક ગામની અંદરથી, દરેક શેરીની અંદરથી કચરો દૂર થાય અને એનાથી અનેક રોગો જતા રહ્યા છે. એટલે ગંદકીથી જે રોગો થતા હતા એમાં પણ ઘણો ફેર પડી ગયો છે. એટલે આ સ્વચ્છતા અભિયાન એક આપણા જીવનનું એક પાસું બની જવું જોઈએ અને આ પાસા દ્વારા આપણે સમગ્ર આપણે વિશ્વની અંદર જે દેશના વિશ્વના બીજા ભાગોની અંદર જે સ્વચ્છતા છે એનું પણ અમલીકરણ કરવું જોઈએ. અને ત્યાં પણ હું તો માનું છું કે જે પબ્લિક ટોયલેટ છે એના માટે જે ફોરેનની અંદર આપણે જતા હોઈએ છીએ તો વોશરૂમ જવું હોય તો ₹1 આપવો પડતો હોય છે. એટલે એક સૂચન છે કે આ જે પબ્લિક ટોયલેટો છે એની પણ પેઇંગ તરીકે જો થતા હોય તો વધુ સ્વચ્છતા રહેશે એવો મારો આગ્રહ છે. 2 ઓક્ટોબરે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિન તરીકે ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીજી સમગ્ર વિશ્વમાં અહિંસક ચળવળ તેમજ સ્વચ્છતા અભિયાન બાબતે જોડેલા રહ્યા છે. આજે ધાનેરામાં મણિબેન હોસ્પિટલ પાસે મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુને નગરપાલિકાના 2-4 કર્મચારીઓ દ્વારા ફૂલહાર પહેરાવીને સ્વચ્છતાના કાર્યક્રમને માથાથી ખભા પર લઈ પૂર્ણ કર્યો હતો. જોકે મીડિયાને આ બાબતથી દૂર રખાયા હતા અને કોઈ કાર્યક્રમની જાણ કરેલ ન હતી. ત્યારબાદ નગરપાલિકાના ગણતરીના સફાઈ કામદારોને બોલાવી સન્માનિત કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. આમ નગરપાલિકા દ્વારા ફક્ત નાટકો ભજવી, બિલો બનાવી સ્વચ્છતાના કાર્યક્રમ કરતા જોવા મળે છે. જોકે ધાનેરામાં આજે વેરા સામાન્ય માણસને પોસાય તેમ નથી તેવા મોટા વેરા નાખવામાં આવે છે, છતાં કોઈ સુવિધા આપવામાં આવતી નથી. નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. વોર્ડ નંબર 5માં શેરપુરા તેમજ અનેક વિભાગોમાં ગંદકી તેમજ ગટરો પાણી ઉભરાઈ જતા રસ્તામાં ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. તેમજ પાણીમાં મચ્છર ઉદ્ભવતા ગંભીર બીમારી પણ પેદા થઈ શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ તેના પર ધ્યાન આપવામાં આવતું નથી. આ બાબતે મામલતદાર, ધારાસભ્ય કે કલેક્ટર સાહેબ
કે નગરપાલિકા કમિશનર લોકોના હિત માટે લોકોની સુવિધા તરફ ધ્યાન આપે અને નગરપાલિકા સ્વચ્છતાના નામે નાટકો બંધ કરી લીગલી કામ કરે તેવી લોક માંગ ઉઠી છે. ગણપતિ 8-9 મહિનાથી પાણી જાતું જ નથી. બરોબર. અને કોઈ પણ દેખવા આવતું નથી. એટલે ગટરનું પાણી કયું પાણી છે? ગટરનું પાણી આવે ને ઘરનું બધાનું પાણી આવે ને બધું અહીંયા આગળ આવી અને બધું અમારા ઘર આગળ ભરાયેલું પડ્યું રહે. કોઈ કર્મચારી કોઈ બીજા કર્મચારી કોઈ આવતા નથી. વાલી કે નહીં આવતી. કોઈ આવતું નથી? કોઈ આવતું નથી. દેખવા પણ આવતું નહીં. અમે નગરપાલિકામાં હું 3 વાર જઈને આવી. બરોબર. શું જવાબ પણ આવ્યો? કોઈ નહીં આવતું. એ તો કે તમે જો તમારા કેડે આવશે કે. આજે ગાંધી જયંતિ છે, સ્વચ્છતાનો દિવસ કહેવામાં આવે છે, તો આજે કોઈ સફાઈ કરવા માટે તમારે ત્યાં આવ્યું કે ના નથી? કોઈ નહીં આવ્યું. આજ કોઈ આવી જ નથી. એવું છે ને? દેખવા માટે જ નહીં આવ્યું કે આગળ કેવી રીતે હોય એટલે પબ્લિક કેવી રીતે એ દેખવા નહીં આવતી. બરોબર. શું નામ તમારું? મુમતાજબેન. બરોબર. હેડવારો રસ્તામાં ગારો પડ્યો, પાણી એ ગંદકી એ રાત વરત હેડા કેમ બરોબર. છોકરા સાબરો હેડે રાત વરત શીકળીને પડી જાય, હાથ પગ ભાગા ભરા પણ તું લઘુ મને હેડી કે કેમ આટલી સહાયતા તો સરકાર કરે ને. પછી રાત વરત હેડવું કેમ કોઈ હાજુ મોડું થાય તો આ ગળીમાં કોઈ સાધન બીજું આવતું નથી કે ભૂખપરા રોકા શેરપુરા વિસ્તાર રોકા તો સાધન વાળા નથી આવતા. કોઈ પગતું લઘુ રાત વરત મોડું થાય તો લઈને જવું કેવી રીતે? કોઈ ગાડીઓ વાળા નથી આવતા. ગંદકી આ મેડલામ ગંદકી મળતી નથી. શેરી મેડવું હારે પણ નથી. કોઈ આવે છે અહીંયા સફાઈ માટે? અહીંયા આગળ કોઈ સફાઈ વાળો નથી આવતો. બરોબર. શેરપુરા વિસ્તારમાં કોઈ સફાઈ વાળો નથી આવતો. શું નામ તમારું? મારું નામ શારદાબેન. હવે સરકાર મા બાપ એ જેની વસ્તી તમારી સહાયતા કરે જેડી અમારી બી સહાયતા તમે કરો. 100 રૂપિયા આયા ભર્યા, 1500 આયા હતા ભર્યા, તોય પબ્લિક ની તમે મૂંડવાઈ કરતા નથી. તો હવે વોટિંગમાં 100 એ દાડે પબ્લિક અમારા કાબુ. સરહદી વિસ્તારમાં આવેલ ધાનેરાનો યુવાન બાબા રામદેવને પણ ટક્કર મારે એવા યોગ કરે છે અને યોગ થકી શરીરની અનેક બીમારી દૂર થયાનો તર્ક આપી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો તે યુવાન ધાનેરાનો ભરતભાઈ અવસ્થી છે, જે ટીવીમાં બાબા રામદેવના યોગ જોઈ અનેક યોગ કરતા શીખ્યો છે. શરૂઆતમાં પેટ દર્દ સાથે અનેક દર્દથી હારી ગયેલો યુવાન અંતે યોગના માર્ગે વળતા યોગ થકી શરીરના બધા જ રોગ જડમૂળથી મટી ગયા હોવાનો દાવો કરે છે. ભાવેશ વહેલી સવારે દરરોજ 1 કલાક યોગમાં ફાળવે છે. યોગને યોગની રીતે નહીં પણ વૈદિક મંત્રોચ્ચાર સાથે યોગ કરતા બુદ્ધિ અને શરીરનો વિકાસ થયો છે. જે વિડીયો આપ જોઈ રહ્યા છો તે પેટ ફેરવતા દ્રશ્યો બાબા રામદેવ સિવાય ક્યાંય ભાગ્યે જ જોવા મળશે. યોગ થકી શરીર તંદુરસ્ત બન્યાનો દાવો થયો છે અને યોગ થકી ઉંમરનો પણ ખ્યાલ આવતો નથી. યોગને યોગ્ય રીતે કરવામાં આવે તો માનવીના તમામ દર્દ દૂર થતા ન રોકી શકાય. યોગ એક સાધના છે. યોગ આ સાધના હું કમસે કમ 10 વર્ષથી હું આ યોગ કરું છું. યોગના એક પ્રકારના ફાયદા નથી, યોગના અનેક પ્રકારના ફાયદા થાય છે. યોગ હું બાબા રામદેવને ફોલો કરું છું. યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર ઉપર હું એમને રાત દિવસ એમને હું ફોલો કરી એમનાથી હું આ યોગ શીખ્યો છું. બરાબર. અને યોગના ફાયદાથી યોગ કરવાથી જે નોલી ક્રિયા કરવામાં આવે છે એ નોલી ક્રિયાના ફાયદા જે પેટના બધી તમામ જાતની જે તકલીફો હોય છે, પેટની તમામ જાતની તકલીફો મટી જાય છે. દાખલા તરીકે એસિડિટી, ગેસ, પછી પથરી, એસિડિટી, લીવર, કિડની, આ દરેક જાતના નોલી ક્રિયા કરવાથી પેટના તમામ જાતના ફાયદા થઈ જાય છે. અને આપણો ધર્મ અને આપણી સંસ્કૃતિ પણ કહે છે કે યોગ જેવું કોઈ બીજું કોઈ સાધન નથી. હું છેલ્લા 10 વર્ષથી આજ સુધી મને હજી સુધી વિશ્વાસ નથી આવ્યો કે મને યાદ નથી કે હું 10 વર્ષમાં હું હોસ્પિટલના દવાખાને હું ગયો છું અને એક પૈસો પણ મારા દવાખાનામાં વપરાતો નથી. એનું કારણ એક જ છે કે બસ આ યોગ દ્વારા તમામ જાતનું દુઃખ તમારું થઈ જાય છે. બરાબર. યોગ જેવી કોઈ બીજી પ્રક્રિયા કોઈ સાધન નથી. અને યોગ કરવો અને અથવા શીખવવો એ મોટી મહત્વની વાત છે. અને હું યોગ કરું છું તે મારા આડોશી પાડોશીના મિત્રો પણ હું યોગને એમને પણ શીખવાડું છું. અને યોગના મને તો ફાયદા થયા, પણ એ પણ મારા દ્વારા જે શીખ્યા છે એમને પણ ઘણી જાતના ફાયદા એમને પણ થયા છે. દાખલા તરીકે પેટની તકલીફ, મેન્ટલની તકલીફ, કોઈ પણ જાતની અનેક જાતના કોઈ શરીરના દુખાવા બીજા તમામ જાતના યોગથી મટી જાય છે. ભાવેશ અવસ્થીની યોગ્ય પદ્ધતિની પ્રેરણાને લઈને અનેક લોકોએ પોતાના જ ઘરે યોગ શરૂ કર્યા છે અને લોકોએ યોગ થકી શરીરની અનેક બીમારી દૂર થયાની વાત કરી છે. શાસ્ત્રમાં પણ યોગનું વિશેષ મહત્વ છે અને ભારતની યોગ પદ્ધતિ જૂની અને પ્રાચીન છે, જેને આજે હવે વિશ્વએ સ્વીકારી છે. હું ભાવેશભાઈ પશુપાલક તરીકે વ્યવસાય કરતા હતા.
અને ભાવેશભાઈ પશુપાલન તરીકે વ્યવસાય તો કરતા હતા, પણ તેની સાથે સાથે યોગ પણ કરી રહ્યા છે. એ યોગ દ્વારા ઘણા બધા એવા વ્યક્તિઓને તેઓ યોગ શીખડાવ્યો અને તેમની શરીરમાં રહેલી દુઃખને દૂર કર્યું. આપણે હોસ્પિટલમાં પણ જવું ન પડે, કારણ કે ભાવેશભાઈ પાસેથી સલાહ લઈ અને ભાવેશભાઈનું જોઈને તેનું માર્ગદર્શન લઈને આપણે પણ તેની સાથે જોડાવ્યું. અમે પણ 40-50 જણા સૌ આગેવાનો જોડાયા અને યોગ કર્યો એટલે તંદુરસ્તી આવી અને બીમારી પણ મોટા ભાગની દૂર થતી હોય છે. ભાવેશભાઈ યોગ જોઈને મને પણ બહુ સુંદર, મને પણ એક ખુશ થયો કે ભાવેશભાઈ યોગ જોઈ બહુ સરસ કરી રહ્યા છે. એ પ્રેરણાદાયી અને ખૂબ છે, એટલે એનો લાભ પણ આપણે લેવો જોઈએ. અમે પણ લઈ રહ્યા છીએ અને ખૂબ સરસ કરી રહ્યા છે ભાવેશભાઈ. આવેલ KGBV ગર્લ્સ હોસ્ટેલમાં આજરોજ ગાંધી જયંતિને લઈને ABVP દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં ગાંધીજીના જીવન આધારે વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી. તેમાં કુલ 8 બાલિકાઓ ભાગ લીધો હતો, જેમાં 3 નિરીક્ષકો દ્વારા જેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 1 થી 3 ક્રમે આવેલ બાલિકાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ABVPના ભાગ સંયોજક રાજેશભાઈ જોશી નાનોલ, નગર મંત્રી વિશાલપુરી ગોસ્વામી, નગર સહમંત્રી બીજલબેન પઢિયાર, કાજલબેન સોની સહિતનો પ્રવાસ રહ્યો હતો અને કેમ્પસ ટીમમાંથી કેમ્પસ અધ્યક્ષ તેમજ કેમ્પસ મંત્રી સહિત ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ KGBVના વોર્ડન કમ હેડ ટીચર આશાબેન ચૌધરી દ્વારા પણ આ કાર્યક્રમમાં ભાગ લેનાર બાલિકાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આજે સમગ્ર દેશમાં ભારતના રાષ્ટ્રપિતા તેમજ સ્વચ્છતા અભિયાનના વિશ્વમાં અહિંસક ચળવળ તેમજ સ્વચ્છતા અભિયાનથી જોડાયેલા મહાત્મા ગાંધીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે થરાદ ડેપો તેમજ થરાદ શહેર તેમજ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનની સફાઈ ઝુંબેશ પૂરજોશમાં હાથ ધરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા ઝુંબેશને સફળ બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશો હેઠળ રાજ્યભરમાં 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ થયું છે, જે અંતર્ગત વિભાગીય નિયામક KS ચૌધરીના માર્ગદર્શન હેઠળ થરાદ બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વચ્છતા અંગે લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી, તેમજ સ્વચ્છતા કરવાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ થરાદ સ્વચ્છતા અંગે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. થરાદ બસ સ્ટેશનના વિવિધ સ્થળો બસોમાં વ્યવસ્થાઓના સ્થળે સફાઈ કરવામાં આવી હતી. સફાઈ અભિયાનમાં સ્થાનિક આગેવાનો શૈલેષભાઈ પટેલ, ચીફ ઓફિસર વિપુલભાઈ પરમાર, ઓખાભાઈ પટેલ, ડેપો મેનેજર KP ચૌહાણ, KTI કાશીરામભાઈ, ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, થરાદ શહેર પ્રમુખ અજયભાઈ ઓઝા, પ્રતાપભાઈ સોની, ઉમેશભાઈ પરમાર, હાજાજી રાજપૂત, કલાવતીબેન રાઠોડ વગેરે દ્વારા શ્રમદાન કરી સફાઈ કરવામાં આવી હતી. તેમજ મુસાફરોને પણ બસ સ્ટેશન બસોમાં સફાઈ જળવાઈ રહે તે માટે જાગૃત થાય તે માટે અપીલ પણ કરવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કેમ્પસ કારોબારી રચાઈ રહી છે, ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા પણ વિવિધ કેમ્પસમાં કારોબારીની રચના કરવામાં આવી રહી છે, જેમાં થરાદના ભૂરિયા અને ભાપડીની સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં કેમ્પસ કારોબારી યોજાઈ હતી, જેમાં ભૂરિયા મુકામે રાજેશભાઈ જોશી, નાનોલ, અરવિંદભાઈ પુરોહિત અને ભવાનસિંહ સોઢાનો પ્રવાસ રહ્યો હતો. કેમ્પસના તમામ કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી કાર્યક્રમોને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે ભાપડી ખાતે રાજેશભાઈ જોશી, નાનોલ, અરવિંદભાઈ પુરોહિત, ભવાનસિંહ સોઢા અને જગદીશભાઈ બ્રાહ્મણ, વિશાલપુરી ગોસ્વામીનો પ્રવાસ રહ્યો હતો. ત્યારે કેમ્પસ કારોબારી રાજેશભાઈ જોશી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને ભવાનસિંહ સોઢા દ્વારા વિદ્યાર્થીઓને રમતગમતમાં રુચિ રાખવા તેમજ રમતગમતને લઈ ખેલો ભારત વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અને આગામી કાર્યક્રમોને લઈ અરવિંદભાઈ પુરોહિત દ્વારા બહુ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જોકે ભાપડી ખાતે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દશરથભાઈ દરજી અને સ્કૂલ સ્ટાફગણનો સારો સાથ સહકાર મળતા બદલ બંને શાળા પરિવારનો ABVP થરાદ શાખાને ભાગ સંયોજક દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज इंडिया चैनल.